નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ગઈકાલે આપણે આપણી ચેનલમાં એક વિડીયો બનાવીને મૂક્યો હતો જેમાં નિગમ દ્વારા જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટેની જે લેખિત પરીક્ષાનું આયોજન 29/12/2024ના રોજ થવાનું છે તેમાં કોઈપણ જાતનો બદલાવ નહીં કરવામાં આવે અને હવે 29/12 જ નિગમ પરીક્ષા લેશે તેવો આપણે વિડીયો બનાવીને મૂક્યો હતો, જેનું કારણ આપણે આપ્યું હતું કે આગામી સમયમાં જે ગુજરાત સરકાર દ્વારા પંચાયત વિભાગની જે પાલિકા વિભાગની જે ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજ્યની તેનું આયોજન જે થવાનું હતું તેને લઈ અને મિત્રો આ સંભવિત તારીખ જાહેર કરવામાં આવી હતી નિગમ દ્વારા। પરંતુ મિત્રો ગઈકાલે ગુજરાત સરકારે જે છે તે મિત્રો આ પાલિકા પંચાયતની ચૂંટણીઓ જાન્યુઆરીમાં યોજાશે તેવી સ્પષ્ટતા કરતાં હવે નિગમે આ પરીક્ષાઓના જે છે તે મિત્રો કોલ લેટર પણ જાહેર કરી દીધા છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે જીએસઆરટીસી કોલ લેટર ક્યારથી ક્યાં સુધીમાં ડાઉનલોડ થશે, ક્યારે મિત્રો ઓપન કેટેગરીના ઉમેદવારો કે જે પુરુષ ઉમેદવારો છે મિત્રો ઓપન કેટેગરીના તે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ક્યારે મિત્રો પોસ્ટ ઓફિસના ચલણો જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવશે અને ક્યાં સુધીમાં પોસ્ટ ઓફિસના ચલણો ભરાશે, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, પરિણામો, લેખિત પરીક્ષાના જેવા અપડેટ્સ વગેરે તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગતરોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યમાં જે છેલ્લા 2 થી 2.5 વર્ષથી અલગ અલગ પંચાયત, પાલિકા અને મહાનગરપાલિકાઓની જે ચૂંટણીઓ મિત્રો અટવાયેલી છે ઓબીસી અનામતના કારણે તે ચૂંટણીઓ લઈને સરકારે પોતાનો સ્ટન્ટ ક્લિયર કરી દીધો છે। આગામી સમયમાં ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ જાન્યુઆરી મહિનામાં આ ચૂંટણીનું આયોજન કરી શકે છે, એટલે કે જાન્યુઆરી મહિનાના એન્ડમાં આ પાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાશે। આથી હવે નિગમને કંડક્ટરની જે ભરતી છે તેના લેખિત પરીક્ષા જે નિગમ દ્વારા 29/12/2024 સંભવિત તારીખ ગત 25 નવેમ્બરના રોજ જાહેર કરી હતી તે તારીખને મિત્રો કન્ફર્મ કરવામાં હવે નિગમને માર્ગ મોકળો થઈ ગયો છે અને નિગમ દ્વારા આજે જ મિત્રો તેનો નિર્ણય લેવાઈ ગયો છે અને હવે 29/12/2024ના રોજ જ લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેના માટેના કોલ લેટર હાલમાં જ ઓજસની વેબસાઇટ પર જે છે તે મિત્રો ચાલુ થઈ ગયા છે। આ ઓજસના વેબસાઇટ ojas.gujarat.gov.in પર જઈ અને કોલ લેટર પ્રેફરન્સમાં જે છે ઉપર મેનુમાં તેમાં ક્લિક કરશો તો પ્રિલિમિનરી એક્ઝામ્સ માટેનું જે મિત્રો ફોર્મેટ આવશે તેમાં ક્લિક કરવાથી તમારે જીએસઆરટીસી કંડક્ટરનો જે છે તે મિત્રો તમારા કોલ લેટર ડાઉનલોડ થશે, જેના માટે તમારે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ સાથે જ મિત્રો એક કોડ આવશે, એક કોડ નાખવાનો છે। 3 વસ્તુ નાખવાથી તમને તમારો કોલ લેટર મળી જશે। કોલ લેટરની સાથે સાથે હવે નિગમ દ્વારા આગામી સમયમાં સોમવારથી મિત્રો પોસ્ટ ઓફિસના ચલણ ભરવાના જે ચલણ છે ઓપન કેટેગરીના ઉમેદવારો માટે તે પણ મિત્રો 16 તારીખથી જાહેર કરી દેવામાં આવશે। તો પોસ્ટ ઓફિસમાં જે ફીસ ભરવાનો જે સમયગાળો રહેશે તે મિત્રો 16 તારીખથી લઈ અને 28 તારીખ સુધી રહેશે, જ્યારે કોલ લેટર જે છે તે મિત્રો આજે 12 તારીખ બપોરે 1 વાગ્યાથી ચાલુ થયા તો મિત્રો તમે સવારે 29 તારીખ સવારે 10 વાગ્યા સુધી પરીક્ષાના 1 કલાક પહેલાં સુધી આ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। તો જેટલા 35,000 ઉમેદવારો કે જેઓ જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યાઓ સામે જગ્યાના 35,000 જેટલા ઉમેદવારો, જે જગ્યાના 15 ગણા ઉમેદવારો, 35,000નું જે ટોટલ લિસ્ટ છે તે ફાઇનલ કેટેગરીમાં આવેલા તમામ ઉમેદવારોને અત્યારથી બેસ્ટ ઓફ લક। અને મિત્રો હવે તમારી પાસે 15 દિવસનો સમયગાળો છે, જલ્દીથી આ કોલ લેટર ડાઉનલોડ કરી લો અને ઝડપથી તમારા પરીક્ષા કેન્દ્રનું સ્તર જાણી પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ લો અને ત્યારબાદ આ તૈયારીઓનો જે વેગ છે તેને મિત્રો તમે ઝડપી બનાવી અને આ જીએસઆરટીસી કંડક્ટરની જે ભરતી છે તેમાં તમે સફળ થાઓ તેવી આશાઓ છે। જય હિન્દ, અસ્તુ।